ક્યારે યાદ કરાવજો કે આ આગેવાને મને આવી તે યાદ કરજો. છઠ્ઠી નું ધાવાને બધાને યાદ કરાવવાનું, પણ તમે બધા મજબૂત હશો તો થશે. કેમ કે આપણા ઉપર જે વીતી થઈ દેખો, આપણે જે કરશો એ ભોગવવાનું છે, અને ઈ કરશે અહીંયાને ભોગવીને જ આવવાનું. એટલે જે કરવું એ કરવા જો, પણ એને આ બધો આ જન્મમાં આ જ અવતારમાં હિસાબ કિતાબ બધાનો થવાનો છે. એટલે મજબૂત રહેજો. આ આપણી છેલ્લી પરીક્ષા છે ને આમાં જો અમે પાસ આપણે થઈ ગયા તો આપણને 2027 માં કોઈ રોકનારો નથી. એટલે નાના મોટા મતભેદ ભૂલીને આગળ વધજો. સાથે મળીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા બનાવશું. કોઈ પણ આગેવાનને કહો, અત્યારે ભાજપ અત્યારે ઘરે ઘરે ફરે છે, તમે આવડા તમારી ટિકિટ આલો, તમે બોલો વિકાસના કાર્ય શું કરવા. અત્યારે ખાટલા બેઠક ભાજપની ચાલે છે ને, એટલે બધે પૂછે બોલો શું તમારા ગામમાં કામ કરવા. હા 3 વર્ષ ત્યાં ચમ યાદ ના આવ્યું. તાર તો ઓલા કમિશન હાલતા તો અહીંયાનો કામ યાદ આવતા. અત્યારે બાપુ આ દરેક ગામની અંદર જે ખાટલા બેઠકોની અંદર બોલો સુભાષભાઈ શું કામ જોઈએ છે, શું તમારા કામથી બાકી રહ્યું. હા 3 વર્ષ ચમ યાદ ના આવ્યા કોઈ. હવે આયાનો યાદ, હવે વિકાસના કાર્ય, હવે ખાતમુહૂર્ત. અત્યારે વિકાસની વાત કરે, આ થરાદથી લઈને લાકડીનો રસ્તો હું ધારાસભ્ય હતો શિવાબા, એ વખતે અમે આજ રવાભાઈ સાક્ષી તમે હતા, આજ અહીં આપણે બધા ખાતમુહૂર્ત આ રસ્તાનું આપણે કર્યું હતું. આ હારા 3 વર્ષ થઈ ગયા, હવે પૂરો થાય. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.